ચાલો આજે ફરી પાછા આપણે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે. આજનો આપણો ટોપિક છે વિધિ વાક્ય અને નકાર વાક્ય. આપણે કર્તરી, કર્મણી, ભાવે, પ્રેરક બધું શીખ્યા. આજે આપણે વિધિ વાક્ય અને નકાર વાક્ય શીખીશું. તો વિધિ વાક્ય એટલે શું, પહેલા એ આપણે જોઈ લઈએ. બરાબર, વિધિ વાક્ય એટલે એને વિધાન વાક્ય પણ કહેવાય અથવા તો હકાર વાક્ય પણ કહેવાય. બરાબર, તો વિધિ વાક્ય એટલે એને વિધાન વાક્ય પણ કહી શકાય અથવા તો હકાર વાક્ય પણ કહી શકાય. બરાબર છે. અને નકાર વાક્ય એટલે એને નિષેધ વાક્ય પણ કહી શકાય. નિષેધ વાક્ય. બરાબર, નકાર વાક્યને નિષેધ વાક્ય પણ કહી શકાય. હવે હકાર વાક્ય એટલે શું, તો કે સિમ્પલ સેન્ટેન્સ, સાદું વાક્ય. બરાબર, દાખલા તરીકે હું અહીં એક વાક્ય લખું કે ભાઈ ભાવેશ હોશિયાર છે. સાદું વાક્ય. બરાબર, ભાવેશ હોશિયાર છે. તો આ હકાર વાક્ય પણ કહી શકાય, આને વિધાન વાક્ય પણ કહી શકાય. આવા બીજા બે ત્રણ આપણે વાક્ય જોઈએ. દાખલા તરીકે રમીલા ઝડપથી દોડી શકે છે. ત્રીજું વાક્ય જોઈએ. ભાવના સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે. બરાબર છે. આ આપણે અહીંયા 2 થી 3 વાક્ય લખ્યા સમજવા માટે. હવે આ જે બધા વાક્ય છે એ વાક્ય કેવા છે, સિમ્પલ સેન્ટેન્સ એટલે કે સાદા વાક્ય. બરાબર, સાદા વાક્યને બીજું શું કહી શકાય, તો કે વિધાન વાક્ય પણ કહી શકાય અને હકાર વાક્ય પણ કહી શકાય. હવે આવી રીતના સાદા વાક્ય જે આપ્યા હોય એને આપણે નકાર વાક્ય એટલે કે નિષેધ વાક્યમાં એનું રૂપાંતરણ કરવાનું હોય. આવું પરીક્ષામાં પણ પૂછાય. તો એક ચોખવટ મારે કરી દેવાની કે ઘણી બધી જગ્યાએ હકાર વાક્યમાંથી નકાર વાક્ય જ્યારે બનાવવાના હોય ને ત્યારે સિમ્પલ જે નકારાત્મક શબ્દ હોય એનો પ્રયોગ કરવામાં આવતો હોય છે અને એ વાક્યને નકાર બનાવી દેવામાં આવતા હોય છે. દાખલા તરીકે ભાવેશ હોશિયાર છે, તો એમાં નકાર વાક્ય કેવી રીતે બનાવે છે એની વાત કરીએ. હા, એકચ્યુઅલ નકાર વાક્ય કેવી રીતે બને એ પછી આપણે જોઈએ. શું બને નકાર વાક્ય, તો કે ભાવેશ હોશિયાર છે એને બદલે શું લખી દીધું, નથી, એટલે આ થઈ ગયું નકાર વાક્ય. બરાબર, પછી રમીલા ઝડપથી દોડી શકતી નથી, તો આ થઈ ગયું નકાર વાક્ય. બરાબર છે ને, હા જ કહેશો ને તમે. આગળ જોઈએ હવે આ વાક્ય સાચું છે કે ખોટું. બરાબર, આવી રીતે જે નકાર વાક્ય આપણે બદલીએ છીએ, વાક્યને રૂપાંતરણ કરીએ છીએ, એ સાચા છે કે ખોટા એ પછી જોઈએ. ભાવના સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે, તો ભાવના સ્વાદિષ્ટ રસોઈ બનાવતી નથી. બરાબર, એટલે જ્યાં છે ત્યાં આપણે નથી એવા શબ્દ પ્રયોગ આપણે કરી લીધા અને આપણે વાક્યને નકાર વાક્ય બનાવી દીધું. તો આ થઈ ગયું આપણું નકાર વાક્ય. બરાબર ને. ના, આવી ભૂલ ક્યારેય ના કરશો. આ નકાર વાક્ય જે બનાવ્યા એ સાચા નકાર વાક્ય નથી. તો કે નકાર વાક્ય બનાવવા માટે એનો એક નિયમ છે કે જે મૂળ વાક્ય હોય, બરાબર, જે મૂળ વાક્ય હોય એ વાક્ય નો જે ભાવ હોય, એનો જે ભાવાર્થ હોય, એનો જે અર્થ હોય, એ અર્થ આપણે નકાર વાક્ય બનાવતી વખતે પણ બદલાવો જોઈએ નહીં. જો આપણે એ મૂળ વાક્યના અર્થને યથાવત વ્યવસ્થિત રીતે જો જાળવી રાખીને આપણે નકાર વાક્ય બનાવીએ તો એ વાક્ય આપણું સાચે સાચું નકાર વાક્ય બનેલું કહી શકાય. બરાબર, એ હવે કેવી રીતે, ચાલો એ શીખીએ.
તો આ જ વાક્ય આપણે જોઈ લઈએ. દાખલા તરીકે અહીંયા આપણે બે વાક્ય લખ્યા છે, બરાબર? આપણે જે લખ્યા છે ને એને જ આપણે સમજવા પ્રયત્ન કરીએ. તો જ્યારે એવી પરિસ્થિતિ હોય ત્યારે સાચો અર્થ જાળવીને કેવી રીતે નકાર વાક્ય બનાવી શકાય એ આપણે સમજીએ છીએ. દાખલા તરીકે ભાવેશ હોશિયાર છે, તો ભાવેશ હોશિયાર નથી એ તો આપણું નકાર વાક્ય ના કહી શકાય, બરાબર? તો સાચું નકાર વાક્ય કેવી રીતે બની શકે એ હું લખું છું. તો કે ભાવેશ છે એનું નથી આપણે લખવાનું છે, એ તો સમજી ગયા, બરાબર? ચાલો, બરાબર છે. પણ હોશિયાર છે, તો હોશિયાર છે એ આ જે વાક્યનો ભાવાર્થ છે, એનો જે અર્થ છે એ તો જળવાઈ જ રહેવો જોઈએ. હોશિયાર નથી એમ કેશું તો એનો મતલબ કેવો થઈ જશે? ભણવામાં ઠોઠ છે, નબળો છે, એવો થઈ જશે. તો એનો જે અર્થ છે એ આપણે જાળવી શક્યા નથી. તો ત્યાં આપણું વાક્ય જે નકારમાં આપણે રૂપાંતરણ કર્યું છે એ વાક્ય ખોટું ઠરે, બરાબર? તો ભાવેશ હોશિયાર છે, તો ભાવેશ હોશિયાર જ છે, પણ કેવો નથી? તો કે ઠોઠ નથી. ભાવેશ ઠોઠ નથી, ભણવામાં ઠોઠ નથી. તો અહીંયા આપણે શું કર્યું? તો કે જે હોશિયાર જે શબ્દ છે એનો આપણે અહીંયા વિરોધી શબ્દ વાપર્યો અને પછી નકારાત્મક શબ્દનો ઉપયોગ કરી અને વાક્યને આપણે નકાર બનાવ્યું, જેથી કરીને વાક્યનો જે મૂળ ભાવાર્થ જે છે, વાક્યનો જે મૂળ અર્થ છે એ યથાવત જળવાઈ શકે. સમજાઈ ગયું હશે મારા ખ્યાલથી, પાક્કું ને? બીજું વાક્ય જોઈએ. રમીલા ઝડપથી દોડી શકે છે, તો અહીંયા દોડી શકતી નથી એ તો આપણે લખવાનું જ છે, પણ રમીલાનું રમીલા રાખશે. પણ ઝડપથી એનું આપણે શું લખશું? એનો વિરોધી ધીમેથી. શું લખીશું? ધીમેથી. એટલે રમીલા ઝડપથી એને બદલે ધીમેથી દોડી શકતી નથી, બરાબર? તો અહીંયા આપણે ઝડપથી એને બદલે કયો શબ્દ વાપર્યો? ધીમેથી. એનો વિરોધી શબ્દ વાપર્યો અને આ રીતે આપણે વાક્યનો જે મૂળ અર્થ છે એને આપણે જાળવી અને વાક્યને નિષેધ વાક્ય એટલે કે નકારાત્મક વાક્ય એટલે કે નકાર વાક્ય આપણે બનાવ્યું, બરાબર? આવા બીજા આપણે 2-3 વાક્ય હજી આપણે શીખીએ, બરાબર? ચાલો, તો આપણે અહીંયા 3 વાક્ય લખ્યા છે મેં. પહેલું વાક્ય, ઉષા સાંજના સમયે ગૃહ કાર્ય કરે છે. બીજું વાક્ય છે, અવની હંમેશા સત્ય જ બોલે છે. અને ત્રીજું વાક્ય છે, માધવીએ લાંબો કાગળ લખ્યો હતો. તો પહેલું વાક્ય આપણે જોઈએ. તો નકાર વાક્ય બનાવવાની જે સિમ્પલ ફોર્મ્યુલા છે પહેલા એને આપણે ફોલો કરીએ, બરાબર? દાખલા તરીકે ઉષા છે તો આપણે ઉષા તો લખી જ દેવાનું છે. પછી ગૃહ કાર્ય કરે છે એને બદલે ગૃહ કાર્ય કરતી નથી. ચાલો, બરાબર? આ આપણને સમજણ પડી ગઈ. હવે વચ્ચે કેટલા શબ્દ? તો કે સાંજના સમય. તો સાંજનો વિરોધી શું થાય? તો કે સવારના સમય. એટલે શું થશે? ઉષા સવારના સમયે ગૃહ કાર્ય કરતી નથી. સવારે નથી કરતી, ક્યારે કરે? તો કે સાંજે કરે છે. એટલે વાક્યનો જે મૂળ ભાવાર્થ છે એ ભાવાર્થ જળવાઈ ગયો, બરાબર? એવી રીતે બીજું વાક્ય શું કરવાનું છે? આપણે કર્તા લખી દેવાના છે, ક્રિયાપદ લખી દેવાનું છે. બોલે છે તો બોલે જ નહીં. જોજો હા, હવે અહીંયા ભાવાર્થ કેવી રીતે બદલાય છે એ પણ ધ્યાનમાં રાખજો. અવની હંમેશા સત્ય જ બોલે છે. હંમેશા સત્ય જ બોલે છે એટલે કોઈ પણ દિવસ જુઠ્ઠું નથી બોલતી, એનો મતલબ એવો થાય ને. તો હંમેશાને બદલે શું આવશે? ક્યારેય. સત્યનું શું થશે? અસત્ય, બરાબર? અવની ક્યારેય અસત્ય બોલે જ નહીં, અથવા તો અવની ક્યારેય અસત્ય બોલતી જ નથી. આ પણ આપણે લખી શકીએ. સમજાયું? બરાબર? ત્રીજું વાક્ય, માધવીએ લાંબો કાગળ લખ્યો હતો. શું ત્રીજું વાક્ય છે? માધવીએ લાંબો કાગળ લખ્યો હતો. તો લાંબો છે, લાંબો કાગળ લખ્યો, એને બદલે શું આવશે? ટૂંકો. તો માધવીએ ટૂંકો કાગળ
લખ્યો ન હતો. બરાબર. હવે આ ન હતો જે છે એને બદલે આપણે બીજું શું લખી શકીએ? તો નહોતો એમ પણ લખી શકીએ. આ પણ લખી શકીએ. હવે એક કોમેન્ટ આવી છે એ હું ચોખવટ કરી લઉં. અત્યારે જે આ વાક્ય આપણે જોયું, અવની ક્યારે અસત્ય બોલે જ નહીં, તો કોમેન્ટ એવી આવી કે સત્ય છે એનું અસત્ય આપણે લખ્યું, તો અસત્યના બદલે જૂઠું ના લખી શકાય? હા, લખી શકાય. પણ દરેકે દરેક જે શબ્દ છે ને એના માટેના ચોક્કસ પ્રકારના વિરોધી શબ્દ પણ આવે છે. તો જૂઠું હોય તો એનો વિરોધી સાચું આવી શકે. બરાબર. અહીંયા સત્ય છે એટલે આપણે અહીંયા અસત્ય લખ્યું. અહીંયા જો સાચું હોત તો આપણે અહીંયા ખોટું અથવા તો જૂઠું લખી શક્યા હોત. ક્લિયર છે? તો આજે અહીંયા સુધી આપણે જોઈશું. બરાબર. વિધિ વાક્ય અને નકાર વાક્ય. આગળના વિડીયોમાં હજી વધુ આગળ જોશું. બરાબર છે. પ્રશ્નાર્થ વાક્ય વગેરે આપણે આવતા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી આવજો.